चुपचाप खाई ले तो बोल जे नहीं खाए भले ज्યાં સુધી પૂરું જમીન આલે ત્યાં સુધી બોલ જે નહીં કાંઈ ઠીક है બોલે તો ઉખાડા હા મોઢા ઉપર આંગળી રાખી દો મોઢા પર આંગળી રાખશું તો ખાશું કેમ? તો રાખે જો હા એમ હા એ રીતના બસ સો હેલો ગુડ આફ્ટરનૂન અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો વાગે છે અત્યારે પછાડના 4 અને આજે આપણે જવું છે મિટિંગમાં. એઝ યુ નો પાછલા વ્લોગમાં આપણે વાત કરી હતી કે ભાઈ આજે આપણી આખી પછાડ મિટિંગમાં જ જવાની છે. આજ તો ઠીક કાલે આખો દિવસ આપણો મિટિંગમાં જવાનો છે અને પ્લસ આજ રાતનું જે જમણ છે એ આપણું મિટિંગમાં ત્યાં જ છે. અને મિટિંગ જે છે એ સમાજમાં નથી, આપણા જે દિવાળી દરગાહ નાકરાણી ચૌધરીના જે સુરધન બાપાનું સ્થાનક છે ત્યાં આગળ મિટિંગ રાખેલી છે. અને આ મિટિંગ મને એમ હતું કે આખા યોગ મંડળને જનરલ હશે, પણ એવું નથી. લિમિટેડ માણસો માટે છે, મતલબ જે હોદ્દેદારો છે જેમ કે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના પ્રભારી સમિતિના હેડ, તો એ બધા લોકોની મિટિંગ છે. તો હશે સાહેબ અરાઉન્ડ તો બી 40-50 જેટલા માણસો તો હશે જ. પણ આપણે જોઈએ હવે ત્યાં વ્લોગ બનશે કે કેમ, કોશિશ કરશું. ચલો કેલેન્ડર ઓપન થઈ જશે, એમાં તારીખ સિલેક્ટ કરી લેવાની અને તારીખ સબમિટ કરી દેવાની. ત્યાં કિચન બનશે અને સામે લોકોને રહેવા માટેની વ્યવસ્થા ત્યાં કિચન માટે એના પર ટોયલેટ ત્યાં બનાવવામાં આવશે, જેથી કરીને એ લોકો આપણા ટોયલેટને ડિસ્ટર્બ ન કરે કે ગંદુ. તો જો મિટિંગની અંદર જોર શોરમાં ચાલુ હોય ને અહીંયા આગળ નાસ્તાની તૈયાર થાય તો બધાને નાસ્તો દેવામાં આવશે, જેમાં હે દાબેલી અને પ્લસ કોલ્ડ ડ્રિંક નાની એવી બોટલ લઈ ગયા છે. બાકી તમે જોઈ શકો છો દાબેલી છે યસ. અને આ જો કોલ્ડ ડ્રિંકમાં દાવતના જીરા મસાલા છે, તાકી આ ખાઈને પાઉને તો ગેસ ના થાય માણસોને, એટલા માટે. તો અંદર જેટલા બી બેઠા મિટિંગમાં માણસો એ બધા લઈ દીધી ને હવે આપણે લઈ રહ્યા નાસ્તો કરી. તો જો નાસ્તો પૂરો થયો ને ફરી પાછા બધા ગોઠવાઈ ગયા છે, મિટિંગ આપણી કન્ટિન્યુ થશે. આ જો બધાને આવી પાણીની બોટલ લીધી. તમને એમ નથી લાગતું પાણીની બોટલ દિવસે દિવસે નાની થતી જાય છે? આ જો મને લાગે ભવિષ્યમાં પોલિયોની ટીપા જેટલી બોટલ થઈ જશે. બે મુદ્દા આપણા કરે છે અને એ મુદ્દો કાલ આપણે ક્લિયર કરી લેવો પડશે. સારો થાય એ જોવાનું હોય. હું કિશોરભાઈ, નરેશભાઈ, મનીષભાઈ અમે આ કમિટી નહીં. જે જોવાનું એમ થાય કે અમને આ થીમમાં કંઈક મટીરિયલ આપો અથવા તો આ થીમમાં શું પ્રોગ્રામ કેમ કરી શકીએ. છત્તીસગઢની વાત આવી તો શ્રીભાઈ તેજાણી, ઉપપ્રમુખ શ્રી વાલજીભાઈ માનાણી, ઉપપ્રમુખ શ્રી શંકરભાઈ કાનાણી, મહામંત્રી શ્રી પ્રવીણભાઈ જીવાણી. તો જો રાત થઈ ગઈ અને કેટલા વાગેરા હાલ કંઈક તો 8 વાગેરા અને મીટિંગ હવે પૂરી થાય રહી. અને આવેલા મહેમાનોને જમવાનું જે છે ને આપણા ઘરમાં, તો મારો વિચાર એમ થાય કે હું આપણા ઘરમાં નહીં જમું અને એના કરતાં આપણે ઘરે હાલે જશું. તો જો આને એને આ ઢીંગલી રમાડવી એ પણ હજુ એને શું ફાવતું નથી ને એટલા માટે દેતા નથી. તો એ રોવેરા કે મને તમે દેતા નથી એમ. ઘરે આવ્યા હે મહેમાન આપણે ઘરે. માસી યસ. મનોજભાઈ ક્યાં? મનીષ બારે ગયા છે. अच्छा તમે મનીષ કહો, મેં મનોજભાઈ ગઈ. આવશે કે નહીં? આવશે ને, ઠીક है. राघवी कह रही कि युविका ने वीडियो में लो. मैंने શું થયું? હેલો 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 હું સુરાવી હતી. હે હમણાં કહેતી હશે ઓય અહીંયા ફોન કેમ લઈ આવો રો? હે ના ના લઈ આવો રો. મને वीडियो बना ले कैसे, क्या देखता है बे? हैं ही आई शुक्र कहती है राघु शुक्र मना मैं घोड़िए में हूँ वरना भी बाहर निकल के एक જો હાઈ કરી રહી ભૈયા જો છે ને આમ કરશે આમ કરશે. હમણાં આના બાપાને આવવાને હજુ ઘણી બધી વાર લાગશે, તો કાકાને એ લોકો પછી જમશે. હમણાં અમે લોકો જમી રહ્યા. હું, માસી હે, અમારા મનીષ ભાભી હે. તમે જમશો હમણાં? નહીં જમો પછી ચૂપચાપ ખાઈ લે તો હવે બોલ જે નહીં કાંઈ ભલે જ્યાં સુધી પૂરું જમીન આલે ત્યાં સુધી બોલ જે નહીં કાંઈ ઠીક है. બોલે તો ઉખાડા હા મોઢા ઉપર આંગળી રાખી દો મોઢા પર આંગળી રાખશું તો ખાશું કેમ? તો રાખે જો હા એમ હા એ રીતના બસ. બોલવાનું નહીં, જમી લે પછી બોલવાનું, ઠીક है. જો જો વળી બોલ્યો હા જમીન રમજો, હમણાં બોલવાનું નહીં બસ. તો કે છે રમે. હા ભલે. તો જો અમે બધા લોકો સુવાની તૈયારી કરી રહ્યા, પણ અમારું મનતું હે એ સૂતો નથી. જો એના નાટક ચાલુ છે. હવે તું બારે શું આપે? ના અહીંયા હે હે એ જ કહું આપે બારે. ચાલો ભૈયાને બોલે બાર. એ જો પપ્પાનું નામ લીધું કે સુઈ જા તું. જો પપ્પા આયા તો વર્ડ મળશે સુઈ જા, જલ્દી સુઈ જા, મન તું જલ્દી સુઈ જા, પપ્પા આવશે જલ્દી સુઈ જા, પપ્પા આવશે. જો બોલાવો જા રહ્યા, જલ્દી જલ્દી જલ્દી. હા કહો સૂતો નથી, નાટક કરેરો. સુઈ જા સુઈ જા. તાર પપ્પા વેલા સુઈ ગયા લે, તારથી વેલા તાર પપ્પા સુઈ ગયા.
હેલો ગુડ મોર્નિંગ અગેન. અને આજે સવારના મિટિંગ હતી પણ આપણી મિટિંગ સ્કીપ કરેલી. મારો વિચાર એમ કે હું બીજા સત્રમાં જઈશ મિટિંગમાં, કેમ કે જો ઘરે મહેમાન બી આવેલા અને પ્લસ મારું જે એડિટિંગનું કામ એ બી થઈ જશે. તો આમ બે કામ પતી જશે. પછી બપોર પછી આપણે જે 3 વાગે 3:30 વાગે મિટિંગ એમાં આપણે જશું અને ફરી પાછા કાલની જેમ રાત સુધી ત્યારે શું. બાકી જો રાઘવી અને મંતુને આ રૂમમાં મેં પૂરી રાખ્યા. મેં કીધું બહાર તમે હલો ના કરો એટલા માટે અહીંયા તમે રમો અને બધા રમકડા એને આપી દીધા. તો હવે એ ભાઈ અહીંયા રમેરા. હા હા એ બી રમકડા દઈશ પહેલાં. આનાથી રમી લો તમે. હા એનાથી બપોર પછી હો. હા અને એને એટલા માટે મેં રૂમમાં મૂક્યા કેમ કે અહીંયા કને આપણી ટીંગલી જે સૂતી છે એને ડિસ્ટર્બ ના થાય. જો આંખો તો ખોલી ગઈ. સૂઈ જાઓ. અને જો મિટિંગની વાત કરીએ તો મિટિંગમાં ભાઈ ઘણા બધા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી. મતલબ નૂતન ભવનનું જે ઓપનિંગ છે એની જેટલી બી સમિતિ બની એનો A to Z સમજી લો કે એને હજુ કેટલું કામ કર્યું હોય, આગળ શું કરવાના છે, એમાં કાંઈ સુધારા વધારા કરવાની જરૂર છે કે નહીં. તો મતલબ ઇન્ડિવિજ્યુઅલ સમિતિના હેડને ઊભા કરી અને પૂછવામાં આવ્યું કે તમે કામ કેવું કરો રહો, તમારો શું પ્લાન છે, તમને કાંઈ જરૂર છે, આમાં ખર્ચ કેટલો લાગશે, મતલબ એ બધું થયું. પ્લસ જેટલા મુમેન્ટો આપણે દેવાના દાતાશ્રીને તો એને રિલીઝ કરવામાં આવે કે ભાઈ આવા મુમેન્ટો હશે ને આવી ડિઝાઇન આવશે. મેં ના લીધી કેમ કે એ સસ્પેન્સ રહે એટલું સારું. જ્યારે પ્રોગ્રામ આવશે મળશે ત્યારે તમને સારું લાગશે. મારા માટે ખુશીની વાત છે કે મારું એક ટેમ્પલેટ જ એ મોમેન્ટોની ડિઝાઇનમાં સેટ કરવામાં આવ્યું હોય. તો મને જોઈને એમ થયું કે ભાઈ ચલો આપણું કામ ક્યાંક તો લાગ્યું. પ્લસ ટોપીની ડિઝાઇને, થેલીઓ અગર બનાવે તો થેલીની ડિઝાઇને, તો ઘણા બધા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી. મને મતું ઓલરેડી કાલે ભાઈ આવડા બધા વિષય ઉપર આપણે ચર્ચા કરી લીધી છે. તો મિટિંગમાં હવે બાકી શું રહ્યું હશે, પણ તો બી આજની જે મિટિંગ છે એમાં ઘણું બધું બાકી છે. જેમ કે લોગો આજે રિલીઝ થશે, પ્લસ પ્રોગ્રામને લઈને એક ગીત બનાવવામાં આવ્યું. જેમ પાછલો પ્રોગ્રામ હતો ને આપણો ત્યારે બી એક ગીત બનાવવામાં આવ્યું હતું. તો આ વર્ષે બી એવું જ કંઈક આપણે ગીત બનાવીએ તો ગીત રિલીઝ કરવામાં આવશે. અને બીજું આમાં જેટલો ખર્ચો થશે કે હજી એક્સ્ટ્રા સબ્જેક્ટ હશે એ બધા આજે લેવામાં આવશે. તો હજુ ઘણું બધું મિટિંગમાં બાકી છે. અને જેટલા બી બહારથી મહેમાનો આવ્યા છે એ બી 2-3 દિવસથી કન્ટિન્યુ મિટિંગ ચાલુ ભાઈ, અને દિવસ રાત મિટિંગો ચાલુ હોય. શું કરો છો? કઈ ગેમ? કમલા એટલે કમલા ગેમ ને ફોનમાં પણ લોન્ચ થઈ ગઈ છે. હે એ પછી શું હોય ગેમમાં? અરે ઓલી જે ઇન્ડિયન ગેમ है ને કમલા હોરર ગેમ. હા આવાડી. અચ્છા નામ કમલા એમ કે? ઓય નવી ગેમ લઈ આવે. જો એનો હિટ કહું તમને વિડિયો બતાડી. જાણી કે એક કમલા હતો ને એક એની શાદી થઈ પછી તમને એવો જ વિડિયો બતાડ. ખમ અરે બીમાર પડી અને પછી બીમાર પડીને એના અંદર ભૂત પેટ આવી ગયા. તો એ બધાને બીરવા માંડી અને પછી બધાને મારવા માંડી અને પછી ને એમના ઘરવાળાએ લેટર છોડી અને ભાગ્યા ને આપે તાંત્રિક. ઓ તેને પકડી રહ્યા એમ કે? જો પકડવું પડે એ ભૂતને પકડવાનું તાંત્રિકના સામાન. જો આવી કંઈક તો ગેમ છે. ખબર છે તમને વસ્તુ એ વિડિયો બતાવું. વિડિયો નથી જોવો? આ વિડિયો. અચ્છા વિડિયો છે એનો. બાપરે બાપ કેવી બધી ગેમો આવી. એને આવું ભૂતવાળી ગેમો નહીં રમવાની. ઠીક છે નોર્મલ ગેમ રમો, એટલે ભૂતવાળી ગેમ રમેરા. તો ઠીક છે ગાઈસ, આજના બ્લોગમાં આપણે એટલું જ રાખશું. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય, ટેક કેર. હું બી જોઈ લઉં ભૂતવાળી ગેમ કેવી. તેજ રોર આવી મને ખબર હે.